हेलो वंदे भारत लाइव टी न्यूज़ हूँ रामभाई मकवाणा। आप જોઈ શકો છો આ સુખરામનગર ખાતે આવેલ આસીમા ગ્રુપ આ આસીમા મિલ છે જે વર્લ્ડ વાઇડ વિશ્વવિખ્યાત ખ્યાતિ ધરાવે છે અને છાસવારે હમણાં અરવિંદ મિલની અંદર પણ આ રીતે 400 કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવ્યા હતા અને એના બાદ આ આસીમા ગ્રુપ કે જે વિશ્વવિખ્યાત કંપની છે કંપનીના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે કોઈ પણ કંપનીને પોતાના કર્મચારીને છૂટા કરવા હોય તો 3 મહિના પહેલાં નોટિસ આપવામાં આવે છે અને નોટિસ આપ્યા બાદ 3 મહિનાનો પગાર પણ આપવામાં આવે છે, એરિયસ, બોનસ, ઇન્ક્રીમેન્ટ। તો આ એકાએક જ 400 મહિલા કર્મચારીઓને છૂટા કરી દેવામાં આવે છે કોઈપણ પ્રકારની નોટિસ આપ્યા વગર। તો હવે પછી આગળની રણનીતિ એવી છે કે અમે લેબર કોર્ટમાં પડકારીશું અને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ લડવાનું થાય તો લડી લઈશું, પરંતુ આ લોકોને એમનો હક અપાવીશું। જો કંપનીને 3 દિવસનો અલ્ટિમેટમ આપવામાં આવે છે કે 3 દિવસના અલ્ટિમેટમની અંદર આ તમામે તમામ કર્મચારીઓને જો ફરજ ઉપર પાછા નહીં લેવામાં આવે તો હાઈકોર્ટમાં પીએલ દાખલ કરી સુપ્રીમ કોર્ટ સુધી પણ લડીશું। કારણ કે છાસવારે એક પછી એક કંપનીઓ જે ભારતીય સંવિધાનમાં જે મજૂર સંરક્ષણના કાયદા ધારા બનાવેલા છે તેનો સરેઆમ ભંગ કરી રહી છે। વચમાં આશરે 4 મહિના પહેલાં કલોલની અંદર સિન્ટેક્સ કંપનીના માલિકે પણ 400 કર્મચારીઓને આવી જ રીતે છૂટા કરી દેવામાં આવ્યા હતા અને ત્યારબાદ અરવિંદ મિલ સાથે જ તેમાં પણ 400 કર્મચારીઓનો આ સ્વચ્છંદી મિલ માલિકોએ આ રીતે ભોગ લીધો હતો, પરંતુ બહુ થયું। હવે જાગવાનો સમય આવી ગયો છે તો હવે આ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં, આ સ્વચ્છંદીપણું બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં। સાહેબ આ તમારું કેવું શું છે? હું મોટી આસીમામાં હતો, બરાબર। તારે બી 3000 કામદારના રોતા કામદાર નીકળ્યા છે। આ માલિકોની એક જ નજર છે, મીના માલિકોની ઈચ્છા એવી છે મોટી મોટી જમીનોનો ભાવ વેચીને કરોડો રૂપિયા કમાય છે ને એને છે ને આજ ઘડી કારીગરને કંઈક વળતર ઓર ટાઈમ બોર ટાઈમ કંઈ નહીં હાલી, કોઈ હકો નહીં હાલ્યા। આસીમા મિલ પહેલાં હતી ને પછી નિકોટન લીધી, સરકાર એમને ચલાવવા આલી છે, મિલ ચલાવવા આલી છે। આ લોકોએ શું મોટી મોટી બિલ્ડિંગો બનાવ્યા ને કોઈ સરકાર શું કોઈ સાંભળતું નથી અમારું। હા, એટલે કહેવાનો મતલબ એ છે કે સરકારે તો એક આ રોજગારી ઊભી થાય એટલા માટે કંપનીના માલિકોને સસ્તા ભાવે આ રીતે જમીન આપેલી કે ભાઈ તમે પ્લાન્ટ નાખો તો લોકોને રોજગારી મળી રહે, પરંતુ આજે હવે કર્મચારીઓને છૂટા કરી અને અહીંયા કંઈ મોલ બિલ્ડિંગો બનાવવા માંગતા હશે, એવો કંઈક આશય હશે એમનો। બાજુમાં બન્યું મોટું કટારિયા બન્યું, શોરૂમ મારુતિનું ને આ બી મોટું શોરૂમ બને છે કે મોટી પૈસા કમાય છે, પણ કારીગરને 1 રૂપિયો નહીં આપવો આ લોકોના। સાહેબ તમારી જાણમાં છે અગાઉ પણ અરવિંદ મિલની અંદર 400 કર્મચારીઓને આવી જ રીતે છૂટા કરી દેવામાં આવ્યા હતા એકાએક। આ બાજુમાં આજની તારીખમાં બાજુમાં બી લાલ ગજ્જર છે ને એ બંધ કરવાની તૈયારીમાં છે। આ બેરોજગાર લોકોને કહે છે ને રૂપિયા આપવા નથી। આ જમીનોમાં કરોડો રૂપિયા કમાય છે, લગભગ 20-25 હજાર કરોડ કમાયા છે। આ ચિંતક પરીખ નહીં આમાં નોકરી કરતા હોય 2-4 બહેનો આવી જજો, મારો તમને બે સવાલ પૂછવા છે। બહેનો તમને એરિયસ, ઇન્ક્રીમેન્ટ, ગ્રેજ્યુટી, પગાર, બોનસ બધું ટાઈમે આપવામાં આવે છે? નથી આપવામાં આવતું।
નહીં આપવામાં આવ્યો. તમારો પગાર તમારા બેંક એકાઉન્ટમાં આવે છે? હા, દર મહિને આવી જાય? કઈ તારીખ સુધીમાં? 7 થી 10. 7 થી 10માં. પછી તમને દિવાળી એક પગાર જેટલું બોનસ આપવામાં આવે છે? નહીં, ઓછું. 1 મહિના જેટલું પછી? પહેલા આપતા, હવે નથી આપતા. કદાચ તમારું ઈએસઆઈ કપાતું હશે હા, ESI તો કપાય. તમને મેડિકલની ચોપડી આપવામાં આવે છે આખા ફેમિલી માટે ફ્રી સારવાર માટેની? ફેમિલી માટે. બરાબર. અને આમાં તમને આ નોકરી પરથી છૂટા કર્યા 3 મહિના, કોઈ પણ કંપનીનો નિયમ છે કે 3 મહિના પહેલાં નોટિસ આપવી પડે અને 3 મહિનાનો પગાર આપ્યા બાદ જ કર્મચારીને છૂટા કરવામાં આવે છે. કંઈ જ અમને કહેવામાં આવી નથી. કંઈ કહેવામાં? 2016 અમને છેતરીને એ લોકોએ રાજીનામું અપાવડાવ્યું. અચ્છા, એટલે મરજી વિરુદ્ધ. નવાસરથી અમને લોકોએ ના પાડી એટલે તો પછી અમને ત્રાસ આપે. પછી તમારું શટડાઉન કરીને નવું જોઈનિંગ કરતા હશે. આ દરેક કંપનીઓ અત્યારે આ રીતે અમારા ધ્યાનમાં આવી છે. આખા ગુજરાત લેવલની અંદર ચાલતી તમામ કંપનીઓ આવી રીતે કરે છે કે હમણાં તમે થોડાક દિવસ રજા ઉપર ઉતરી જાઓ. બોલો સાહેબ, આપનું નામ? અશોકભાઈ સમ્રાટ. હા, બોલો. આ તમે શું કહેવા માગો છો? આમાં કંપની ધારો શું કહે છે? આવી રીતે કોઈ પણ કંપની લિમિટેડ, સેમી ગવર્મેન્ટ, ગવર્મેન્ટ આ રીતે છૂટા કરી શકે ખરા 3 મહિના પહેલાં નોટિસ આપ્યા વગર કે 3 મહિનાનો પગાર આપ્યા સિવાય? એકચ્યુઅલી ટેક્સટાઇલના લેબર છે અને ELR એક્ટમાં લાગુ પડે છે. જ્યારે કોઈ શ્રમિકોને નોકરીમાંથી છૂટા કરવા હોય તો અથવા કંપની બંધ કરવાની હોય. અહીંયા મુદ્દો એ નથી કે એમને છૂટા કરે છે, અહીંયા મુદ્દો એ છે કે કંપની બંધ કરી દીધી છે. કંપનીના માલિકોએ તાળું મારી દીધું છે અને આ લોકોને પ્રવેશવા નથી દીધા. અને BLR એક્ટ એમ કહે છે કે 300થી વધુ કામદારો જ્યાં કામ કરતા હોય ત્યાં સરકારની પરવાનગી અને એની અનુમતિ વગર કોઈ પણ કંપની બંધ ના કરી શકાય. એટલે આજે દેશમાં બેટી બચાવો બેટી વધાવોની વાતો થઈ રહી છે. આજે ગુજરાતમાં વિકાસનું મોડલ વિશ્વમાં બતાવવામાં આવી રહ્યું છે. તો વિકાસ અહીંયા બધા જોઈ શકો છો કે ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો, લગભગ 300થી વધારે સંખ્યામાં બહેનોને છૂટી કરવામાં કંપની બંધ કરીને કેન પ્રકારે છૂટી કરવામાં આવેલ છે. અને આ બાબતે આજે અમે નાયબ શ્રમ આયુક્ત સમક્ષ રેલી સ્વરૂપે જઈશું અને ભારતના બંધારણમાં મળેલા જે કંઈ મૂળભૂત અધિકારો છે લેબરર્સના, એમાં વિશેષ કરીને મહિલાઓના, એ મુદ્દે અમે એમને રજૂઆત કરીશું. અને અમે આશા રાખીએ છીએ કે આમાં સરકાર પણ પોતે રસ લે અને આ જે માલિકોએ આ જે બહેનોને માનસિક વ્યથા, ઈજા, ત્રાસ અને જે આ યાતનાઓ આપી છે એની પણ માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થાય એ માટેની પણ અમે તજવીજ કરી રહ્યા છીએ. હવે સાહેબ, બીજી એક વાત તમને કહેવા માગીશ કે આમાં મહિલા જે હોય તો એને પ્રેગ્નન્સીના સમય દરમિયાન 6 મહિનાની રજા અને 6 મહિનાનો પગાર આપવામાં આવે છે. તો આ આસીમા ગ્રુપ જે મહિલાનો પ્લાન્ટ ચલાવે છે આટલા વર્ષોથી, તો ભાઈ આવી કોઈ ફેસિલિટી બહેનોને મળેલી ખરી? ના, 6 મહિના પછી નહીં. તો એક સંવિધાનિક અધિકાર તરીકે કાયદા પ્રમાણે મહિલા કર્મચારીને પ્રેગ્નન્સી દરમિયાન 6 મહિનાની રજા અને 6 મહિનાનો પૂરો પગાર પણ ચૂકવવામાં આવતો હોય છે. પણ કંપનીઓ હવે ખુદ સરમુખત્યારશાહી આપ ખુદી શાસન ચલાવી રહી છે. થોડા સમય અગાઉ કદાચ અરવિંદ મિલમાં 400 કર્મચારીઓને આ રીતે છૂટા કરવામાં આવ્યા હતા, એ કદાચ તમારી જાણમાં હશે. તો આ વસ્તુ બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે. આના માટે લેબર કોર્ટમાં અમને પડકારી, હાઈકોર્ટમાં PIL દાખલ કરી, સુપ્રીમ કોર્ટ સુધી લડવું પડે તો પણ લડી લેવાની તમારી તૈયારી છે? શ્રમ વિભાગની જે નિમણૂક થયેલી છે એ શ્રમ વિભાગના જે સરકારી શ્રમ અધિકારીઓ, નાયબ શ્રમ આયુક્ત અને મદદની શ્રમ આયુક્ત, આ બધાની જવાબદારી જ આ છે. એ લોકોના પગાર એનો મળે છે કે એ લોકોએ આવી રીતે કોઈ પણ મજૂરને છૂટા કરે તો વેતન ચૂકવણી ના થાય, એમના ઉપર માનસિક કે કોઈ પણ પ્રકારનો અત્યાચાર થાય. આવા બધા જે કિસ્સાઓ છે એ બધા કિસ્સાઓમાં હાલ મજૂરોને તમામ પ્રકારના મૂળભૂત સુવિધાઓ અને એમની સામાજિક સુરક્ષાઓ જળવાય મળે એ માટે ગવર્મેન્ટ લેબર ઓફિસર અને બીજા બધા મદદની શ્રમ આયુક્ત વિભાગે આ બધું કરવાનું હોય છે. પણ કમનસીબી એ છે કે મોરબીમાં જે પુલ તૂટ્યો, રાજકોટમાં જે કાંડ થયો, એ કાંડ માટે પ્રચલિત આ સરકાર એ લોકોને આ મહિલાઓની વ્યથા વેદના દેખાતી નથી. માલિક કોણ છે, માલિકે કોન્ટ્રાક્ટ કોને આપ્યો છે, લેબરર્સ કોન્ટ્રાક્ટમાં કોણ છે, એમની પાસે પગાર પાવતી પણ નથી આઈ કાર્ડ, બધું જ લઈ લીધું છે. એટલે લગભગ આજે રજૂઆત કરીએ છીએ, પછી જોઈએ શ્રમ કાયદા મુજબ કેટલું આગળ વધી શકાય છે. શું અલ્ટિમેટમ તમે આપશો ત્યાં જઈને? લેબર કમિશનરને રજૂઆત કરશો તમે? લેબર કમિશનરને અમારે અલ્ટિમેટમ સીધું અને સ્પષ્ટ જ છે કે ભાઈ તમે આ મહિલાઓને કામ આપો, કંપની ચાલુ કરાવો. કામ ના આપી શકો તો રોજગારી ભથ્થું આપો, બેરોજગારી ભથ્થું આપો અને એ લોકોની ખાવાની, રહેવાની અને જે કંઈ મૂળભૂત સામાજિક સુરક્ષાની જરૂરિયાત છે પૂરી કરો. અન્યથા
અમે એવું વિચારી રહ્યા છીએ અને કાલે અમારે એક ઠરાવ અને પ્રસ્તાવ પણ લેવામાં આવ્યો કે આ ચિંતન પરીખ નામના માલિકે આ બધી જે બહેનોને એકદમ અચાનક એકાએક જે તાળા મારી દીધા અને તાળા મારી દીધા એટલે એમને જે માનસિક જે આંચકો ભયંકર અનુભવવામાં આવ્યો એટલે મોટાભાગના જે બહેનો છે એ ખૂબ જ ભયંકર વ્યથા અનુભવી રહ્યા છે, માનસિક ઇજા યાતના ત્રાસ અનુભવી રહ્યા છે. એટલે ચિંતન પરીખ વિરુદ્ધ પોલીસ ફરિયાદ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં દાખલ થાય એ બપોરે એના માટેની તજવીજ છે અને આગામી કાર્યક્રમો જ્યાં નાયબ શ્રમ આયુક્ત સાહેબની જે કચેરી છે ત્યાં ઘડી કાઢવામાં આવશે. બહેનો, તમારું કેવું શું છે? તમને નોકરીમાં પાછા લઈ લે છે તો તમે શું કરશો? કંપનીમાં લેવાના છે જ નહીં સર. બે મહિના અગાઉ જાણ કરી નથી. લેવા માંગતા નથી તમને? કંપની વેચાઈ તો તમે અત્યાર સુધી આ અરવિંદ આસીમા મિલની અંદર તમે નોકરીમાં જોઈનિંગ થયું તમારું ત્યારથી અત્યાર સુધીનું ઇન્ક્રીમેન્ટ, બોનસ, તમારી ગ્રેજ્યુએટી, પીએફ, ઈએસઆઈ આ બધું તમને એક સાથે ચૂકવી દેવા તૈયાર થાય મિલ માલિક, તો શું તમે એમને પેન્શનની માંગણી કરશો કે ભાઈ અમને દર મહિને અમારો જે પગાર હતો એટલું પેન્શન આપવામાં આવે આજીવન? કારણ કે તમે ક્યાં નોકરી શોધવા જશો? અહીંથી તમને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. 25 વર્ષથી તો તમે આટલા વર્ષ સુધીનું એરિયસ, ઇન્ક્રીમેન્ટ, તમારી ગ્રેજ્યુએટી, મળવાપાત્ર પીએફ, ઈએસઆઈ તમામ જે તમને એક સાથે ફંડ ચૂકવવામાં આવે અને તમારા જીવન નિર્વાહ માટે તમને એક માસિક પેન્શન નક્કી કરવામાં આવે કે ભાઈ તમને દર મહિને આટલું પેન્શન આપવામાં આવશે, તો આ લડત માટે થઈને તમે હાઈકોર્ટમાં કદાચ જવાનું થાય તો તમે તૈયારી બતાવશો? રામ મકવાણા, વંદે ભારત લાઈવ ટીવી ન્યૂઝ, ગોમતીપુર, અમદાવાદ.